સ્વાગત છે એક્ઝામ ટુડે પર 31 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 31 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસની. એ દર વર્ષે 29 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. 29 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે 1969માં બે કમ્પ્યુટર વચ્ચે પ્રથમ ઇલેક્ટ્રોનિક સંદેશના આદાન પ્રદાનને ચિહ્નિત કરે છે. વધુમાં તે વિશ્વ સ્ટ્રોક દિવસ અને રાષ્ટ્રીય બિલાડી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, જેથી સ્ટ્રોક નિવારણ અને બિલાડી પ્રેમીઓમાં જાગૃતિ આવે. તો 29 ઓક્ટોબરે 3 દિવસ થઈ ગયા. એક છે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ, બીજું છે મિત્રો રાષ્ટ્રીય બિલાડી દિવસ અને એક છે સ્ટ્રોક દિવસ. હાલમાં એશિયન યુથ ગેમ્સમાં છોકરીઓની 61 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ભારતીય કુસ્તીબાજ યશિતાએ કયો મેડલ જીત્યો? તો યશિતાએ મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય કુસ્તીબાજ યશિતાએ બહેરીનના મનામામાં ચાલી રહેલી એશિયન યુથ ગેમ્સમાં છોકરીઓની 61 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. 3 નંબર છે. હાલમાં સુજીત કાલકલે અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો સુજીત કાલકલ અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? મિત્રો રાઇટ આન્સર છે એમાં ગોલ્ડ મેડલ. બરાબર. સુજીત કાલકલે અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ કેટેગરીમાં ઉઝબેકિસ્તાનના ઉમીદ જોન જાલોલોવને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. 4 નંબર છે. ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી 100 મીટરથી વધુ ઊંચી 38 ઇમારતોને બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો અમદાવાદ રાઇટ આન્સર છે આમાં. બરાબર. ગાંધીનગર નહીં પણ અમદાવાદ રાઇટ આન્સર થશે. બરાબર. અમદાવાદ ઝડપથી ગુજરાતના ગગનચુંબી ઇમારતોના પાટનગર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયન્સ સિટી રોડ પર 100 મીટરથી વધુ ઊંચાઈના પ્રથમ રહેણાંક કોમ્પ્લેક્સને મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં ક્રિકેટમાં સેવાઓ બદલ કોને નાઇટહુડનો ખિતાબ મળ્યો છે? તો સૌથી લાંબા સમય સુધી બોલિંગ કરનાર ઇંગ્લેન્ડના મહાન બોલર જેમ્સ એન્ડરસન, જેઓ લગભગ મિત્રો 41 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા, 41થી 42 વર્ષ સુધી. બરાબર. તો ક્રિકેટમાં સેવાઓ બદલ નાઇટહુડનો ખિતાબ મળ્યો છે જેમ્સ એન્ડરસનને. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા એરબેઝ પરથી રાફેલ જેટમાં ઉડાન ભરી હતી? તો અંબાલા એરબેઝ રાઇટ આન્સર છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાફેલ ફાઇટર જેટ ઉડાવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા. 29 ઓક્ટોબર 2025ના રોજ હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી. આ ઉડાન સાથે તેઓ ભારતના સૌથી આધુનિક ફાઇટર જેટ ઉડાવનારા પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. 7 નંબર છે. હાલમાં ભારતીય સેનાએ કયા સંગઠન દ્વારા વિકસિત પ્રથમ સ્વદેશી રીતે ઉત્પાદિત SDRSને ખરીદી માટે કરાર જારી કર્યો? તો મિત્રો DRDO રાઇટ આન્સર છે. ભારતીય સેનાએ તેના પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદિત સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયોની ખરીદી માટે કરાર જારી કર્યો. આ ભારતનો સંરક્ષણ, સ્વનિર્ભરતા અને લશ્કરી સંચાર પ્રણાલીઓના આધુનિકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
મિત્રો DRDOની સ્થાપના 1958માં થઈ હતી. મુખ્યાલય ન્યૂ દિલ્હી. ચેરમેન છે સમીર વી કામત. હાલમાં NCERTએ એડટેક અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ IIT સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો IIT મદ્રાસ રાઇટ આન્સર થશે. શૈક્ષણિક સંશોધન વિકાસ અને ટેકનોલોજી એકીકરણને સુધારવા માટે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે નવી દિલ્હીમાં IIT મદ્રાસ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. હાલમાં 72 દેશોએ ઐતિહાસિક સંયુક્ત રાષ્ટ્ર સાયબર ક્રાઇમ કન્વેન્શન પર ક્યાં હસ્તાક્ષર કર્યા? તો મિત્રો એ કર્યા છે હનોઈ ખાતે. વિયેતનામનું પાટનગર છે હનોઈ, અને હનોઈમાં 72 કન્ટ્રીઝ સાયબર ક્રાઇમ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન નામની એક સીમાચિહ્ન સંધિ પર હસ્તાક્ષર કર્યા. આ સંમેલન વૈશ્વિક સ્તરે સાયબર ગુનાનો સામનો કરવા માટે પ્રથમ સાર્વત્રિક કાનૂની માળખું પૂરું પાડે છે. હાલમાં પ્રુનેલા સ્કેલ્સનું તાજેતરમાં અવસાન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક અભિનેત્રી હતી. એમનું નામ છે મિત્રો પ્રુનેલા સ્કેલ્સ. બરાબર. હાલમાં એમનું અવસાન થયું છે. તેઓ એક અભિનેત્રી હતી. લોકપ્રિય બ્રિટિશ અભિનેત્રી પ્રુનેલા સ્કેલ્સનું 93 વર્ષની ઉંમરે લંડનમાં અવસાન થયું છે. હાલમાં HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કયા દેશની કંપની સાથે SJ-100 સિવિલ કમ્પ્યુટર એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કર્યો? તો મિત્રો એ કર્યો છે રશિયા સાથે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ભારતમાં SJ-100 સિવિલ કમ્પ્યુટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે રશિયન જાહેર સંયુક્ત સ્ટોક કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મિત્રો રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં ફિક્શન માટે 2025નો ઉર્સુલા કે લે ગુઇન પુરસ્કાર કોણે જીત્યો છે? તો ફિક્શન એટલે કે સાહિત્ય માટે 2025નો ઉર્સુલા કે લે ગુઇન પુરસ્કાર વજ્ર ચંદ્રશેખરને આપવામાં આવ્યો. શ્રીલંકાના લેખક વજ્ર ચંદ્રશેખરે તેમની સટ્ટાકીય નવલકથા રેક્સ ફોલ, શાના માટે? રેક્સ ફોલ માટે 2025નો ઉર્સુલા કે લે ગુઇન ફિક્શન પુરસ્કાર જીત્યો છે. હાલમાં રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં સૌ પ્રથમ વખત ફિશિંગ કેટ જોવા મળી. તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો આ તમે ઇમેજમાં જોઈ શકો. આ છે ફિશિંગ કેટ, અને રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. રાજસ્થાનના CM છે હાલમાં ભજનલાલ શર્મા. તાજેતરમાં કોની નવલકથા ફાઇન્ડિંગ હોમ અગેન પ્રકાશિત થઈ છે? તો રીચા શર્મા રાઇટ આન્સર છે. રીચા શર્માની નવી નવલકથા આવેલી છે, અને એનું નામ શું છે મિત્રો? ફાઇન્ડિંગ હોમ અગેન. પૂરું નામ પૂછવામાં આવે તો ફાઇન્ડિંગ હોમ અગેન અવર ક્વિસ્ટ ટુ બિલોંગ. હાલમાં પોલ બિયા કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો મિત્રો કેમરૂન રાઇટ આન્સર છે. કેમરૂનના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે પોલ બિયા. હાલમાં 2025 એશિયા પેસિફિક સિરીઝ સમિટ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે શરૂ થઈ. 2025 એશિયા પેસિફિક સિટીઝ સમિટ. બરાબર. સિરીઝ સમિટ નહીં પણ સિટીઝ કરી દેજો અહીંયા મિત્રો. અહીંયા સિટીઝ સમિટ આવશે. બરાબર. સિટીઝ સમિટ અને મેયર્સ ફોર્મ એક્સપો સિટી દુબઈ ખાતે શરૂ થઈ છે, જે પ્રથમ વખત મધ્ય પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં બાબા બંદાસિંહ બહાદુર સ્મારકનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? તો એ હરિયાણામાં કરવામાં આવ્યું. કેન્દ્રીય વીજળી આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે બાબા બંદાસિંહ બહાદુરની હિંમત અને બલિદાનને માન આપવા માટે હરિયાણાના યમુનાનગરમાં લોહગઢ ખાતે બાબા બંદાસિંહ બહાદુર સ્મારકના નિર્માણની જાહેરાત કરી છે. મિત્રો હરિયાણાની વાત કરીએ, કેપિટલ છે ચંડીગઢ. CM છે નાયબસિંહ સૈની. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 30 ઓક્ટોબર 2025 રિવિઝન પર આપણે આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે?
28 ઓક્ટોબરના રોજ. હાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 2025 મુજબ કયા શહેરને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું? પુણે. કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? ગાંધીનગર. રાઇટ આન્સર છે. તાજેતરમાં કોણે વિશ્વનો પ્રથમ યેન આધારિત સ્ટેબલ કોઇન JYPC લોન્ચ કર્યો? જાપાને. હાલમાં કયા દેશે હ્યુન્મુ 5 મોન્સ્ટર મિસાઇલનું અનાવરણ કર્યું? દક્ષિણ કોરિયા. રાઇટ આન્સર છે. હાલમાં RBIએ કયા દેશને ભારતીય રૂપિયામાં ધિરાણ આપવાની મંજૂરી આપી? નેપાળને. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં NSC બીજ પ્રક્રિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીમાં કર્યું. મંથંગી રામકૃષ્ણનનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ પ્લાસ્ટિક સર્જન હતી. કયા દેશની CR450 હાઈ સ્પીડ ટ્રેન 453 કિલોમીટર પ્રતિ કલાકની રેકોર્ડ ગતિએ પહોંચી? ચીન. રાઇટ આન્સર છે. હાલમાં NRI નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને UPI ચૂકવણીની સુવિધા પેટીએમે શરૂ કરી. પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્તાવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો મુખી બન્યો છે. મુંબઈના મઝગાંવમાં ઊંડા સમુદ્રમાં માછીમારી જહાજોનું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું. હાલમાં એક્સરસાઇઝ ઓશિયન સ્કાય 2025માં ભાગ લેનાર પ્રથમ નોન નાટો દેશ બની ગયો છે ભારત. ઇન્ડો પેસિફિક રિજનલ ડાયલોગ 2025 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? તો ન્યૂ દિલ્હી. રાઇટ આન્સર છે આમાં. તાજેતરમાં મહિલા ODI રેન્કિંગમાં વિશ્વની બેટિંગ રેન્કિંગમાં કોણ ટોચ પર રહ્યું છે? સ્મૃતિ મંદાના. હાલમાં કયા રાજ્ય સરકારે વોટર ટેક્સીઓ અને EV જહાજો માટે ₹56,000 કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા? મહારાષ્ટ્ર. રાઇટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? મનોજ કુમાર દાસ. રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પંકજ જોશી, સૂર્યકાંત શર્મા, BR ગવઈ કે કોઈ નહીં? જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.